તો પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। બપોરે સુરત એરપોર્ટથી સીધા જ તેઓ સેલવાસ જવા રવાના થશે। સેલવાસમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। સાંજે સુરતમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે લિંબાયતમાં જાહેર સભાને સંબોધન કરશે। સુરત સર્કિટ હાઉસમાં જ પીએમ મોદી રોકાણ કરશે। તો આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે બપોરે સુરત એરપોર્ટથી સીધા જ તેઓ સેલવાસ જવા રવાના થશે। તો સેલવાસમાં તૈયારીઓનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। સેલવાસમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તો જે રીતે પીએમ મોદીનો પ્રવાસ કે મહત્વનો છે, પીએમ મોદીના આ પ્રવાસ મહત્વનો છે। દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પીએમ મોદીનો પ્રવાસ રહેશે। પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તો ગુજરાતના પાડોશી સંઘ પ્રદેશોને વિકાસ કાર્યોની ભેટ આપશે। લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરતમાં પીએમ મોદી આવી રહ્યા છે। તો સુરતમાં વેપારીઓ સાથે વડાપ્રધાન મોદી બેઠક કરશે। પીએમ મોદીના આ પ્રવાસમાં દક્ષિણ ગુજરાત પર ફોકસ હશે। જે રીતે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ છે, દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પીએમનો પ્રવાસ રહેશે। રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના પાડોશી સંઘ પ્રદેશોને વિકાસ કાર્યોની પીએમ મોદી ભેટ આપશે। લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરતમાં પીએમ મોદી આવી રહ્યા છે, તો સુરતમાં વેપારીઓ સાથે પણ પીએમ મોદી બેઠક કરશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે સેલવાસથી। જે અર્પણ, પીએમ મોદી બપોરે પીએમ મોદીનું આગમન થઈ રહ્યું છે, સુરતમાં રોડ શોનું પણ આયોજન છે। કેવી તૈયારી, કેવો છે લોકોનો ઉત્સાહ? બનશે પ્રધાનમંત્રી સુરત ખાતે પહોંચશે અને તે બાદ સેલવાસ ખાતે પહોંચશે। એટલે તેમનો જે રોડ શો છે, સેલવાસના રોડ શોની વાત કરીએ તો ભવ્ય રોડ શો નથી, કારણ કે તેમનું જે મોટર માર્ગે જાહેર સભા સ્થળે જે આયોજન થશે તે મુજબ તેઓ ત્યાંથી પસાર થશે અને લોકો તેમનું અભિવાદન ઝીલશે। પરંતુ જે જાહેર સભા છે તેના માટેની તડામાર જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે, કારણ કે હવે ગણતરીનો સમય જ બાકી છે પ્રધાનમંત્રીના આગમનને લઈને। એટલે સ્વાભાવિક છે કે ફક્ત સંઘ પ્રદેશ સેલવાસ નહીં, આસપાસનો જે ગુજરાતનો પણ વિસ્તાર છે, વાપી અને આસપાસનો વિસ્તાર છે, ત્યાંથી પણ લોકો આ સ્થળે પહોંચશે। એટલે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીના આગમનની, કારણ કે લગભગ 2500 કરોડ કરતાં પણ વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે। જેનામાં નમો હોસ્પિટલનું જે નિર્માણ થઈ ચૂક્યું છે, ખૂબ જ અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, તેનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે। અને આ ઉપરાંત જે દમણ કે જે સંઘ પ્રદેશ છે કે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ, મુલાકાતીઓ આવતા હોય છે, એટલે ત્યાંની જે વિવિધ સુવિધાઓ છે પ્રવાસીઓને આકર્ષવા માટેની, તેના માટેની પણ કેટલીક યોજનાની શરૂઆત કરશે। એટલે બસ ઘડીઓ ગણાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ઉપર આગમન થાય તે બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સંઘ પ્રદેશ સેલવાસ ખાતે પહોંચે। બનશી। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પીએમ મોદીનો પ્રવાસ રહેશે। પીએમ મોદીના પ્રવાસમાં દક્ષિણ ગુજરાત પર ફોકસ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પીએમનો પ્રવાસ રહેશે। તો આજે બપોરે ગુજરાત પ્રવાસે પીએમ મોદી પહોંચી રહ્યા છે।